પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સૌથી પહેલા એકદમ સહેલા સવાલો છે ને એ પણ આમાંથી પૂછાય છે. એકદમ સહેલા સવાલો 2-3 વાર બોર્ડમાં પૂછાણા છે. ધાતુ તત્વો અને અધાતુ તત્વો એના ગુણધર્મ પૂછાણા છે. જો વાહકતાના ગુણધર્મના આધારે આપણે 3 પ્રકારે તત્વોને વર્ગીકૃત કરી શકીએ. વાહકતાના ગુણધર્મના આધારે પહેલા છે એ ધાતુ તત્વો છે, બીજા છે અધાતુ તત્વો છે અને ત્રીજા અર્ધ ધાતુ છે. જેનું વાહકતાનું મૂલ્ય ખૂબ વધારે હોય તેને ધાતુ તત્વ કહેવાય. જેનું વાહકતાનું મૂલ્ય ખૂબ ઓછું હોય એને અધાતુ તત્વ કહેવાય. અને જેનું વાહકતાનું મૂલ્ય ધાતુ અને અધાતુની વચ્ચે હોય એને અર્ધ ધાતુ કહેવાય. બરાબર. ધાતુઓના ઉદાહરણ કયા? કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર. અધાતુના ઉદાહરણ ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર. આ અધાતુ. અર્ધ ધાતુના ઉદાહરણ યાદ રાખજો, સિલિકોન, જર્મેનિયમ. આ અર્ધ ધાતુ. ટૂંકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ આપણે કોને કીધા? તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે તો ધાતુઓ, ન થઈ શકે તો અધાતુઓ. અને વાહકતા ધાતુ અધાતુની વચ્ચેની હોય તો એને અર્ધવાહક નામ આપ્યું. આ પ્રશ્ન બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે અને કેટલો સરળ પ્રશ્ન તમે જુઓ કે ધાતુના સામાન્ય ગુણધર્મ લખો. ધાતુના સામાન્ય ગુણધર્મ લખો કે ધાતુ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે, ધાતુ ચમકતી હોય, ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય, ધાતુમાં તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ હોય, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય, ઊંચા ગલનબિંદુ ધરાવે અને રણકાર ઉત્પન્ન કરે. જુઓ 3 ને 3 6 મુદ્દા છે. ધાતુઓના ગુણધર્મમાં શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે, ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય, તાણીને એને ખેંચીને તાર બનાવી શકાય અને ટીપીને એના પતરા બનાવી શકાય એટલે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો હોય, ગલનબિંદુ ઊંચા હોય અને રણકાર ઉત્પન્ન કરે. બરાબર. પછી અધાતુ તત્વના એવા ઉદાહરણ આપો કે ઘન વાયુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. ઘન સ્વરૂપે કયા અધાતુ તત્વ જોવા મળે? જુઓ અધાતુ તત્વ કાર્બન, સલ્ફર, આયોડીન ઘન સ્વરૂપે. વાયુ સ્વરૂપના અધાતુ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. અને પ્રવાહી સ્વરૂપનું અધાતુ બ્રોમિન છે. આ યાદ રાખજો, પ્રવાહી સ્વરૂપનો અધાતુ બ્રોમિન છે. અને પ્રવાહી સ્વરૂપનું ધાતુ કયું છે? પારો. પ્રવાહી સ્વરૂપનું ધાતુ કયું છે? પારો. અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મ જણાવો. ધાતુથી ઊંધા. સામાન્ય રીતે આ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે, પણ અપવાદ રૂપે બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય, તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવતા નથી, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય, રણકાર ઉત્પન્ન કરતા નથી. બરાબર. પછી જુઓ ધાતુ અધાતુમાં અપવાદ. એક એક ગુણમાં આવા પ્રશ્નો બહુ પૂછાય કે ધાતુ અને અધાતુમાં અપવાદો કયા કયા છે. આપણે કીધું કે સાહેબ ધાતુ તો છે એ ઘન પદાર્થો હોય, પણ ઘણીવાર ધાતુ પ્રવાહી પણ હોય. તો જો આ ધાતુમાં અપવાદ આપણને આપેલા છે. તમામ ધાતુ ઓરડાના તાપમાને ઘન હોય પણ પારો છે પ્રવાહી છે. સામાન્ય રીતે ધાતુના ગલન બિંદુ ઊંચા હોય, પરંતુ આ ગેલિયમ સીઝિયમના ગલન બિંદુ કેવા છે? નીચા છે. સામાન્ય રીતે ધાતુઓ છે એ સખત હોય, પરંતુ આલ્કલી ધાતુ જેવી કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એને છરી વડે તમે કાપી શકો. આ પ્રશ્ન બહુ ફેમસ છે. ધાતુ અધાતુમાં અપવાદ વાળો પ્રશ્ન બહુ ફેમસ છે. અધાતુ તત્વમાં અપવાદ જુઓ. અધાતુ છે એ ઘન કે વાયુ સ્વરૂપમાં હોય, પણ બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. અધાતુ તત્વો ચળકાટ ન ધરાવે, પરંતુ આયોડીન ચળકાટ ધરાવે. યાદ રાખજો. ગલન બિંદુ નીચા હોય, પણ કાર્બનના અપર રૂપો જેમ કે હીરા એનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય. અધાતુ તત્વ વિદ્યુતના અવાહક હોય, પણ કાર્બનનો અપર રૂપ ગ્રેફાઇટ છે વિદ્યુતનો સુવાહક હોય. તો સામાન્ય ગુણધર્મ આપણને ખબર હોવા જોઈએ અને અપવાદ એ ખબર હોવા જોઈએ. બે ગુણમાં પ્રશ્નો બહુ પૂછાય છે.
પછી મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નીપજના ગુણધર્મની ચકાસણી કરવાની છે. જો આ મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને તમે સળગાવો એટલે મેગ્નેશિયમના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ મળે. હવે આ ઓક્સાઇડ મેગ્નેશિયમનો ઓક્સાઇડ એ બેઝિક ગુણ ધરાવે. જો આપણે કાલે ભણ્યા હતા, મેગ્નેશિયમ એટલે ધાતુ, અને આ ધાતુનો ઓક્સાઇડ છે એ બેઝિક ગુણધર્મ ધરાવે. ધાતુનો ઓક્સાઇડ છે બેઝિક ગુણધર્મ ધરાવે. જ્યારે આ સલ્ફર છે, સલ્ફર એ અધાતુ છે, તો અધાતુનો ઓક્સાઇડ એ એસિડિક ગુણધર્મ ધરાવે. એસિડિક ગુણધર્મ ધરાવે. બરાબર ને? આ આપણે ગઈકાલે તે વાત નોંધી હતી. આનું અપર રૂપ એટલે કઈ રીતે કાર્બન અન્ય સ્વરૂપમાં. કાર્બન છે એ કાર્બન સ્વરૂપમાં તો દેખાય, પણ હીરો છે એ પણ એક પ્રકારે કાર્બન છે. ગ્રેફાઇટ પણ એક પ્રકારે કાર્બનથી બનેલો છે. અન્ય રૂપ હોય ને અન્ય કયા રૂપમાં જોવા મળે. ધાતુઓના રાસાયણિક ગુણધર્મની શરૂઆત કરીએ આપણે. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું થાય? જો ઓક્સાઇડને પાણીમાં ઓગળીને એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ કહેવાય. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. જેમ કે કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળો તો H2CO3 બને. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, યાદ રાખવાનું. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય. બેઝિક ઓક્સાઇડ કહેવાય. સોડિયમ ઓક્સાઇડ Na2O એને પાણીમાં ઓગાળો તો NaOH બને. આમ ધાતુ તત્વના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. આ વાત પણ આપણે કરી. ઓક્સાઇડ કઈ રીતે બને? ઓક્સાઇડ કઈ રીતે બને ભાઈ? હવાની અંદર તમે સળગાવો તો ઓક્સાઇડ બને. કોપરને સળગાવો તો કોપર ઓક્સાઇડ, એલ્યુમિનિયમને સળગાવો તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને. કેટલાક ઓક્સાઇડ આપણને એવા મળ્યા કે જે એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવે છે. જેમ કે તમે જુઓ, એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને ઝિંકના ઓક્સાઇડ એ બંને એસિડિક અને બેઝિક બંને ગુણધર્મ ધરાવે. તો આવા ઓક્સાઇડને આપણે કેવા કીધા? એને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કીધું. ઉભયગુણી ઓક્સાઇડ કીધું. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? તો કે એવા ધાતુના ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે. જનરલી ભાઈ એસિડ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે, અને બેઝ છે એસિડ સાથે. પણ કોઈ એક વસ્તુ આપણને એવી મળી જેને એસિડ સાથે પ્રક્રિયા કરો તો એક ક્ષાર અને પાણી મળે, અને આની તમે બેઝ સાથે પ્રક્રિયા કરો તોય તમને ક્ષાર અને પાણી મળે. તો આવા પ્રકારના ઓક્સાઇડ જે બંને પ્રકારનો નેચર ધરાવે છે, એસિડ આરે એક ક્ષાર અને પાણી આપે એનો મતલબ એનો નેચર બેઝિક છે. બેઝ આરે ક્ષાર અને પાણી આપે એનો મતલબ એનો નેચર એસિડિક છે. તો આવા ઓક્સાઇડને આપણે નામ આપ્યું ઉભયગુણી. ઉભયગુણી એટલે બેયના ગુણ દર્શાવે એવા ઓક્સાઇડ. કયા કયા યાદ રાખજો? એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને ઝિંકના ઓક્સાઇડ. નવમા ધોરણમાં તમે નવમા ધોરણની અંદર સંયોજકતાનું એક કોષ્ટક તમે યાદ રાખજો કે Al3+ થાય અને ઓક્સિજન 2- થાય. તો એટલા માટે તમે જો આ બે છે આને મળે અને 3 આને મળે તો Al2O3 આ રીતે બને. બરાબર? તો તમારે કાંઈ વસ્તુ ગોખવી નહીં પડે. તમને ખબર હોવી જોઈએ કે કોની સંયોજકતા કેટલી છે. પછી જો આ એલ્યુમિનિયમ ઓક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો આ NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ મળે. આવી થોડી વિચિત્ર પ્રોડક્ટ જે હોય એ પણ આપણે યાદ રાખવી જોઈએ. કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે અને તેનું સમતોલિત સમીકરણ લખો. તો જો ધાતુના ઓક્સાઇડ પાણીમાં ઓગળી અને આલ્કલી. આલ્કલી કોને કહેવાય? તો કે ભાઈ પાણીમાં ઓગળીને જેનો નેચર બેઝિક થઈ જાય એને આલ્કલી કહેવાય. સોડિયમ અને પોટેશિયમ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી બનાવે. આ સોડિયમ અને પોટેશિયમ ખૂબ સક્રિય છે એટલે ઠંડા પાણીમાં એ ઓગળી જાય ને તો એ બેઝ બનાવી દે. બરાબર? પછી જુઓ તમે, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, સીસુ, લોખંડ આ બધાની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે સમજાવવાની છે. બરાબર? ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે પોટેશિયમ અને સોડિયમ આ ધાતુ ખૂબ જ સક્રિય હોવાથી હવામાં ખુલ્લી રાખો ને તો સળગી ઉઠે. તેથી એને કેરોસીનમાં રાખવી પડે. 2 માર્કમાં આવું કારણ પૂછાય. શા માટે?
શા માટે પોટેશિયમ અને સોડિયમને કેરોસીનના દ્રાવણમાં ડુબાડીને રાખવામાં આવે છે? ટૂંકમાં કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે કારણ કે આ ધાતુઓ કેવી છે? ખૂબ સક્રિય, અને હવામાં જો એને ખુલ્લી રાખો તો એ ધડાકા સાથે સળગી ઉઠશે, એટલા માટે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને સીસુ આ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ બનાવે અને એની સપાટી ઉપર રક્ષણાત્મક પાતળા સ્તર વડે ઢંકાય છે. આપણા ઘરે જે એલ્યુમિનિયમના વાસણો છે એ કોઈ પણની સપાટી ઉપર એલ્યુમિનિયમ છે નહીં. એની સપાટી ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર છે, અને એના કારણે જ આપણે સરળતાથી અને સુરક્ષિત રીતે એની અંદર ખોરાક રાંધી શકીએ. લોખંડ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી, પણ લોખંડને ગરમ કરતા તે સળગતું નથી, પરંતુ લોખંડના ભૂકાને ગરમ કરતા તે ઝડપથી સળગે. લોખંડ નો સળગે, પણ લોખંડનો ભૂકો છે એ સળગે. કોપરને હવામાં સળગાવો ત્યારે ઓક્સિજન સાથે સંયોજાય કાળા રંગનો કોપર-2 ઓક્સાઇડ બનાવે. કાળા રંગનો કોપર-2 ઓક્સાઇડ બનાવે. અને આ જ રીતે ચાંદી અને સોનું ઊંચા તાપમાને ઓક્સિજન હારે પ્રક્રિયા કરે નહીં. તો જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનો ઉતરતો ક્રમ આપ્યો, પોટેશિયમ, સોડિયમ આમને એમ પ્રક્રિયા કરી નાખે, સળગી જાય. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ એ સામાન્ય તાપમાને પ્રક્રિયા કરી નાખે. પછી કોપરને તમારે હવામાં ગરમ કરવું પડે ત્યારે તે પ્રક્રિયા કરે. હવે આપણે અગત્યનો પ્રશ્ન જોઈએ, અલગ અલગ ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા જોવાની છે. અલગ અલગ ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા. તો જો ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આ તમારે યાદ રાખવાનું કે ધાતુની પ્રક્રિયા જ્યારે તમે પાણી સાથે કરો તો તમને મળશે ધાતુના ઓક્સાઇડ, ધાતુ ઓક્સાઇડ, અને સાથે સાથે પાણી ઉત્પન્ન થશે. બરાબર? પણ આ ખાલી વાક્ય યાદ રાખશો તો ગડબડ થશે. આગળના સમીકરણ આપણે સમજવા પડશે અને જોવા પડશે. ચાલો જોજો. ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે. બરાબર? ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે, ધાતુના ઓક્સાઇડ. બરાબર? પણ એ ઓક્સાઇડ પાછા ફરીને પાછા પાણી સાથે પ્રક્રિયા કરે. ધાતુને પાણી સાથે પ્રક્રિયા કરી તો ધાતુના ઓક્સાઇડ, અને આ ધાતુના ઓક્સાઇડની વળી પાછી તમે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે ધાતુના હાઇડ્રોક્સાઇડ બને. ધાતુના હાઇડ્રોક્સાઇડ. અને હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? OH- થાય. તો ધાતુ વત્તા પાણી એટલે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત થાય. અને ધાતુના ઓક્સાઇડની પાણી હારે પ્રક્રિયા કરો એટલે ધાતુના હાઇડ્રોક્સાઇડ મળે. પોટેશિયમ અને સોડિયમ એ ઠંડા પાણી સાથે પણ તીવ્ર ઉગ્ર રીતે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, અને તરત જ આ હાઇડ્રોજન વાયુ સળગી ઉઠે. જો પોટેશિયમ અને સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરો, જો પોટેશિયમ અને સોડિયમ સોલિડ ફોર્મમાં છે, પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં છે, લિક્વિડ ફોર્મમાં છે, તો બન્યું KOH અને NaOH. સોડિયમ અને પોટેશિયમના હાઇડ્રોક્સાઇડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થઈ જે આ હાઇડ્રોજનને સળગાવશે. તો આ સૌથી વધારે રિએક્ટિવ હતા પોટેશિયમ અને સોડિયમ. એની પછી વાત કરીએ આપણે કેલ્શિયમ. કેલ્શિયમની જો પાણી સાથે પ્રક્રિયા કરો, એ કેલ્શિયમ પાણી સાથે પ્રક્રિયા કરે પણ એટલી બધી તીવ્ર નથી હોતી જેટલી સોડિયમ અને પોટેશિયમની હોય. તો આ બનાવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2, અને એ પણ છે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. પણ આ છે એ સળગશે નહીં, આ સળગશે નહીં. પણ કેલ્શિયમ છે ને એ સપાટી ઉપર તરી આવે. ધારો કે આ કેલ્શિયમ છે ને, તો એની આજુબાજુ હાઇડ્રોજનના બબલ બની જાય, અને હાઇડ્રોજનના બબલના કારણે કેલ્શિયમ ઉપર છે એ તરી આવે. મેગ્નેશિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરે, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી લે, અને એ પણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. બરાબર? MgOH2. મેગ્નેશિયમ પણ સપાટી ઉપર તરવાનું શરૂ કરે કારણ કે એની આજુબાજુ છે એ વાયુના હાઇડ્રોજનના પરપોટાઓ આવેલા હોય. પછી તમે જુઓ, એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે નહીં, પરંતુ તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે. જો જે વિદ્યાર્થીઓને પૂરામાંથી પૂરા માર્ક લેવા છે એણે આ વસ્તુ યાદ રાખવી જોઈએ કે જ્યારે તમે એલ્યુમિનિયમ કે લોખંડની પ્રક્રિયા કરાવો ત્યારે પાણી લખો તો એની બાજુમાં તમારે ગેસિયસ સ્ટેટ લખવું જોઈએ. અવસ્થા છે એની વાયુ અવસ્થા લખવી જોઈએ, કેમ કે એલ્યુમિનિયમ અને આ લોખંડ
એ પ્રવાહી સાથે પ્રક્રિયા કરતા નથી, એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે H2O ગેસિયસ ફોર્મમાં. તો આ થઈ ગયું Al2O3 + 3H2. સમીકરણ સંતુલિત તો તમે કરી શકો, ખાલી એટલું યાદ રાખો કે એલ્યુમિનિયમ, આયર્ન, એલ્યુમિનિયમ, લોખંડ, ઝિંક આ બધી ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે નહીં, એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ આપે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. સીસુ, કોપર, ચાંદી અને સોનું આ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, પછી એ ઠંડુ પાણી હોય, ગરમ પાણી હોય કે પછી પાણીની વરાળ હોય. કઈ કઈ ધાતુઓ? સીસુ, કોપર, ચાંદી અને સોનું એ કોઈ સાથે પ્રક્રિયા કરતી નથી. હવે ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય અને ધાતુના ઓક્સાઇડ આપે, બરાબર. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડ એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે લખવાની છે. મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ આરે પ્રક્રિયા કરો તો મેગ્નેશિયમ સલ્ફેટ મળે, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે, કેવો સલ્ફ્યુરિક એસિડ? મંદ સલ્ફ્યુરિક એસિડ, એની સાથે પ્રક્રિયા કરો તો આ એલ્યુમિનિયમ છે હાઇડ્રોજનના સ્થાન ઉપર આવી જાય અને એલ્યુમિનિયમ સલ્ફેટ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એવી રીતે ઝિંક સલ્ફેટ અને આયર્ન સલ્ફેટ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ટૂંકમાં ધાતુની તમે એસિડ સાથે પ્રક્રિયા કરી તો તમને મળશે ધાતુના ઓક્સાઇડ નહીં, પણ આપણે એને કહીશું ધાતુના ક્ષાર મળ્યા અને વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, બરાબર ને. એવી રીતે અહીંયા ક્લોરીન હશે, HCl હશે તો ક્લોરીનની સાથે જોડાશે, MgCl2 મળશે. આ રીતે મળશે. કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, શા માટે? હવે આવા પ્રશ્નો છે ને એ ઘણીવાર થોડા યાદ રાખવા માટે મુશ્કેલ બની જાય. આ બધા પ્રશ્નો તો રેગ્યુલર છે, પણ આ પ્રશ્ન કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી? જનરલી તો ભાઈ બધી ધાતુઓ છે એસિડ આરે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, પણ કોને વાંધો છે નાઇટ્રિક એસિડ આરે? તો કે એલ્યુમિનિયમ, ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને એના કારણે હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન થઈ જાય. હાઇડ્રોજન ઉત્પન્ન તો થાય છે, પણ એ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ અને H2O બની જાય, પણ તે નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે. ફરીવાર શું કીધું કે આ એલ્યુમિનિયમ અને ક્રોમિયમ એ નાઇટ્રિક એસિડ એટલે HNO3 એની સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન તો થાય, પણ આ HNO3 છે ઓક્સિડેશન કરતા છે એટલે હાઇડ્રોજન સાથે જોડાય અને H2O બની જાય અને જે ઓક્સિડેશન કરતા હોય એનું પોતાનું શું થાય? રિડક્શન થાય. તો આ HNO3 નું છે રિડક્શન થઈ જાય છે. શેમાં? જો અહીંયા લખ્યું નાઇટ્રોજનના ઓક્સાઇડમાં N2O, NO2 આની અંદર થઈ જશે, બરાબર. પછી જો આ પ્રક્રિયા આપેલી છે, આ યાદ રાખજો. મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુઓ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે? નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે એવી ધાતુઓ કઈ છે? તો કે છે મેગ્નેશિયમ અને મેંગેનીઝ. મેગ્નેશિયમ અને મેંગેનીઝ HNO3 સાથે પણ હાઇડ્રોજન વાયુ આપે. ધાતુઓની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા કઈ નિપજ મળશે તેનો આધાર શેના પર રહેલો છે? તો કે ધાતુ જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ નિપજ મળશે તેનો આધાર ધાતુના પ્રમાણ અને એસિડની પ્રબળતા ઉપર રહેલો છે. ધાતુનું પ્રમાણ કેટલું છે અને એસિડની પ્રબળતા કેટલી છે? ધાતુની મંદ નાઇટ્રિક એસિડ આરે પ્રક્રિયા થાય તો ધાતુના નાઇટ્રેટ ક્ષાર અને NO કે NO2 વાયુ ઉત્પન્ન થશે, પરંતુ ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ આરે પ્રક્રિયા કરો તો ધાતુના નાઇટ્રેટ ક્ષાર કે NO2 વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર. તો કયા NO થાય, N2O થાય, NO2 થાય, આ બધી નિર્ભર કરે છે બાબતો. આ બધા સમીકરણ છે જેને બહુ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. મોટા ભાગે એટલા કોમ્પ્લિકેટેડ સમીકરણ ક્યારેય પૂછાતા નથી. કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા નથી કરતી. કેમ કે કોપર ધાતુ છે ખૂબ જ ઓછી સક્રિય છે, એટલા માટે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે નહીં. મેગ્નેશિયમ ધાતુ છે HCl સાથે પ્રક્રિયા સૌથી વધારે હોય. શા માટે? તો કે મેગ્નેશિયમ ધાતુ વધારે સક્રિય છે. સક્રિયનો મતલબ જ એવો થાય કે વધુ પ્રક્રિયા કરે. સક્રિયનો મતલબ જ થાય કે વધુ પ્રક્રિયા કરે, બરાબર. એસિડ અને બેઝ, બરાબર. એસિડ અને બેઝ સિવાયના ઘણા ઘટકો છે, બરાબર. એનું સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ છે. કેરોસીન છે, પેટ્રોલ છે, એ બધા
પેટ્રોલિયમ ઘટકો એ બધા કાર્બનની ચેઇનથી બનેલા છે, બરાબર. મેગ્નેશિયમ છે એ વધુ સક્રિય છે. એક્વારિજિયા, આ પ્રશ્ન પૂછાઈ જુઓ. એક્વારિજિયા અથવા અમ્લરાજ અથવા રોયલ વોટર, એક્વારિજિયા, રોયલ પાણી, અમ્લરાજ, આ શું છે? આ છે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 માં બનેલું તાજું દ્રાવણ. 3:1 માં બનેલું તાજું દ્રાવણ અથવા મિશ્રણ. 3:1 નું તાજું મિશ્રણ. 3:1 નું તાજું મિશ્રણ. કયું છે 3:1 નું તાજું મિશ્રણ? તો કે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3. આ સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 નું 3:1 પ્રમાણ. 3:1 પ્રમાણ કોને કહેવાય? તો કે તમે 300 ગ્રામ આ લ્યો, એની સામે 100 ગ્રામ આ લેવાનું, બરાબર. એને કહેવાય 3:1 નું પ્રમાણ. એક્વારિજે પ્રબળ ક્ષારીય અને ધુમાયમાન છે. ક્ષારીય એટલે ધાતુના સંપર્કમાં આવે તો ક્ષાર લગાડી દે, ધુમાયમાન એટલે ધુમાડા નીકળતા હોય. એક્વારિજ્ય દ્રાવણમાં સોના અને પ્લેટિનમ જેવા ઉમદા ધાતુઓ છે ઓગળી જાય. સોનું અને પ્લેટિનમ છે આની અંદર ઓગળી જાય, બરાબર. એકલું હાઇડ્રોક્લોરિક એસિડ કે નાઇટ્રિક એસિડ કોઈની અંદર છે એ સોનું કે ચાંદી ઓગળે નહીં, પણ આ બેને ચોક્કસ પ્રમાણમાં તમે ભેગું કરો તો બે ઓગળી જશે, બરાબર. પછી જુઓ, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું થાય? વિસ્થાપન પ્રક્રિયા તમને ખબર છે, એ આપણે ભણી ગયા પહેલા ચેપ્ટરમાં તે કે વધુ સક્રિય ધાતુ એના કરતા ઓછી સક્રિય ધાતુને દ્રાવણમાંથી વિસ્થાપિત કરે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે આ તમને પ્રક્રિયા ખ્યાલ છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે લોખંડની ખીલી ડુબાડી દો તો આ કોપર સલ્ફેટમાંથી આ CuSO4 અને એમાં લોખંડની ખીલી તમે ડુબાડી દો તો આ Fe છે ને એ કોપરને રિપ્લેસ કરી અને FeSO4 બનાવી દે અને સાથે કોપર છૂટું પડે. તો આ આયને શું કર્યું? કોપરને વિસ્થાપિત કર્યું, બરાબર. તો એને વિસ્થાપિત પ્રક્રિયા કીધું. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણ કે પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે આયન અને કોપરની વાત કરીએ તો આયન છે એ વધુ પ્રતિક્રિયાત્મક છે કારણ કે કોપરને દૂર કરી શકે. આ આપણા માટે અગત્યનો સવાલ છે, બરાબર. આ આટલી બધી ધાતુઓ જેને આપણે પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવી છે, પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવી છે, બરાબર ને. તો ધાતુની પ્રતિક્રિયાત્મકતા એને ઉતરતા ક્રમમાં તમે ગોઠવો તો મળતી શ્રેણીને સક્રિયતા શ્રેણી અથવા પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહેવાય. ધાતુની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી અથવા સક્રિયતા શ્રેણી એટલે શું? તો કે ભાઈ જુદી જુદી ધાતુઓ તેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવાય, બરાબર ને. આ સક્રિયતા શ્રેણી આપણે યાદ જ રાખવાની છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, આ હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એ અધાતુ છે પણ તોય આમાં આપ્યું છે કેમ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે ને ગુમાવે બે કરે, એટલે રેફરન્સ માટે આ હાઇડ્રોજનને આપ્યું છે. કોપર, પારો, ચાંદી અને સોનું, અને એની નીચે પ્લેટિનમ આવે, બરાબર. અમુક પણ આપણી શ્રેણી સોના સુધી ચાલે છે, બરાબર. તો આને તમારે છે યાદ રાખવાનું છે, બરાબર. આ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એટલે શું? આ કેલ્શિયમ છે એ એલ્યુમિનિયમને દૂર કરી શકે પણ એલ્યુમિનિયમ છે એ કેલ્શિયમને દૂર કરી શકે નહીં. આ એલ્યુમિનિયમ છે એ ઝિંકને કોઈ દ્રાવણમાંથી દૂર કરી શકે પણ આ ઝિંક છે એ એલ્યુમિનિયમને દૂર કરી શકે નહીં, બરાબર. તો આમ નીચે તમે ઉતરતા જાઓ એમ પ્રતિક્રિયાત્મકતા છે એ ઘટતી જાય. નીચે તમે ઉતરતા જાઓ એમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. આને યાદ રાખવા માટેનું વાક્ય મેં ક્યાંક વાંચ્યું હતું. જો આપણે લખવું હોય તો એને લખી લઈએ, હે ને. આવી રીતે તમે એને 2, 4, 5 વાર લખશો કરશો તો તમને યાદ રહી જશે. પણ એક વાક્ય મને આજે મળ્યું, જો એ તમને કામમાં લાગે એવું હોય તો આપણે લખી નાખીએ, બરાબર ને. એ વાક્ય તમને અહીંથી હું લખું છું. જો કેલ્શિયમ, KNaCaMg આ રીતે છે ને, બરાબર. તો આવું વાક્ય છે, નાત કા માલી આલુ જરા ફીકે પકાતા હે. આવું મેં ક્યાંક વાક્ય વાંચ્યું, બરાબર. આ મેં કાંઈ બનાવ્યું નથી, જે તે જગ્યાએ વાંચ્યું મેં, બરાબર. તો અહીં સુધીની યાદ રહી જાય. કેદારનાથ તો કેદાર તો નાથ તો કા એટલે CA,
માલી તો એમજી, આલુ તો એલ્યુમિનિયમ, જરા એટલે ઝેડએન, પીકે માં એફ એટલે એફઈ, પકાતા તો પીબી એટલે લેડ, હે એટલે હાઇડ્રોજન. એની નીચે એની નીચેનું બાકી છે એ આપણે યાદ રાખવું પડે. કોપર એચજી, એજી અને એયુ. બરાબર, તાંબુ, પારો, ચાંદી અને સોનું. ચાંદી અને સોનું તો સમજો સૌથી નિષ્ક્રિય છે, એની ઉપર છે એ પારો આવશે. બરાબર, તો આને કંઈક તમે વિચારીને બનાવજો. બરાબર, અને હું બનાવું એ આપણે વિચારવું પડે. બરાબર, તો આવી રીતે તમે એને યાદ રાખ, જેમ તમને મજા આવે એમ તમે એને યાદ રાખી શકો. બરાબર, જેમ એને મજા આવે એમ તમે યાદ રાખી શકો, પણ આ યાદ આપણે રાખવાનું છે. ટૂંકમાં ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાને ઉતરતા ક્રમમાં ગોઠવતા જાઓ તો જે શ્રેણી મળે એને પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહેવાય. બરાબર, આ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી એ બહુ કામની છે. આમાંથી સવાલ પૂછાઈ શકે. જેમ કે કેમ આપણે આ સવાલ બનાવ્યો કે સાહેબ આયનને તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખો તો અહીંયાથી આ આયન છે ને એ કોપરને વિસ્થાપિત કરે. કેમ કે આયનની સક્રિયતા જો વધારે છે અને કોપરની ઓછી. આ ઉપરવાળા છે ને એ એની નીચેનાને બધાને વિસ્થાપિત કરી શકે. આ ઝેડએન છે ને એ આ બધાને વિસ્થાપિત કરી શકે, એલ્યુમિનિયમ આ બધાને વિસ્થાપિત કરી શકે. પણ એવું ન થાય કે આ પીબી છે ને એ ઝેડએનને વિસ્થાપન કરે, આવું ન થાય. તો આ પ્રક્રિયા આગળ થશે, પણ એની જગ્યાએ જો હું આવું લઉં ને કે કોપર લઉં અને એને આયન સલ્ફેટના દ્રાવણમાં નાખી દઉં, FeSO4 ના દ્રાવણમાં નાખી દઉં, તો અહીંયા આગળ મને કોઈ પ્રક્રિયા થશે નહીં, અહીંયા કોઈ પ્રક્રિયા નહીં મળે. તો આ એ રીતે સવાલોને સમજવામાં પણ ઉપયોગી થશે. બરાબર, પછી આ ધાતુ અને અધાતુઓની પ્રક્રિયા કઈ રીતે નક્કી થાય તો જુઓ તમે. નિષ્ક્રિય વાયુ જેની બહારની કક્ષા સંપૂર્ણ ભરેલી હોય, આ હિલિયમ, નિયોન, આર્ગન, એની બહારની કક્ષા જુઓ 2, 8 અને 8. બરાબર, આ ભરેલી છે કક્ષા, તો એટલા માટે એ નિષ્ક્રિય હોય. પછી ધાતુઓ કોને કહેવાય યાદ રાખજો. ધાતુઓનું વલણ કેવું હોય? ઇલેક્ટ્રોન ગુમાવવાનું. ધાતુઓ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. જો અહીંયા એની બાહ્યતમ કક્ષામાં 1, 2, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. એટલા માટે ધાતુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે. એવી રીતે અધાતુઓ છે ને એ ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે. ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે. એટલા માટે એની બાહ્યતમ કક્ષામાં તમે જુઓ 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય. ફરીવાર, નિષ્ક્રિય ઉમદા તત્વો કોને કહેવાય? જેની બાહ્યતમ કક્ષામાં 2 કે 8 ઇલેક્ટ્રોન હોય એને ઉમદા તત્વો કહેવાય. કયા છે? હિલિયમ, નિયોન અને આર્ગન. હિલિયમ, નિયોન અને આર્ગન. ધાતુઓ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આવા પ્રશ્નો પૂછાય કે ધારો કે એક તત્વ એની ઇલેક્ટ્રોન રચના આ રીતે છે 2, 8, 1. બોલો આ ધાતુ છે કે અધાતુ? તો કે ભાઈ અંતિમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, તો 1 ઇલેક્ટ્રોન હોય ને હંમેશા ગુમાવે તો એ ધાતુ હોય. કોની વાત હતી? 8 ને 2 10 ને 11, તો આ થઈ ગયું 11. એને સોડિયમની વાત છે. પછી તમને એવું કે કોઈ ધાતુ છે એ માનો કે આવી રીતે 8, 2, 6 આ રીતે ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, તો ધાતુ છે કે અધાતુ? તો 8 ને 2 10, 10 ને 6 16. આ છેલ્લે 6 હશે ને તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. જો કોણ છે? આ ઓક્સિજન છે. 8 ને 2 10, 10 ને આ ઓક્સિજનની કોણ કહેશું આપણે? 8 ને 2 10 ને 6 16. બરાબર, તો આનો પ્રતિક્રિયાત્મકતા 16 એટલે સલ્ફર છે. સલ્ફર છે. બરાબર, સલ્ફર. તો આ સલ્ફર શું કરશે? સલ્ફર છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે ને ઇલેક્ટ્રોન મેળવે કોણ? અધાતુ મેળવે. તો અધાતુ છે આ. બરાબર, બોલો અહીં સુધી ક્લિયર છે? અહીં સુધી બધું? તો केदारनाथ का माली आलू जरा फीके पकाता है, कौन होगा? आगे आओ. तो कौन નું પ્રોનાઉન્સિએશન તમારે સમજવું પડશે કે CU જેવું થાય. હોગા તો HG, આગે તો AG અને આવનું પ્રોનાઉન્સિએશન AU થાય. એ થોડું તમારે યાદ રાખવું પડશે. બરાબર ને? સરસ, ચાલો. જે તમને યાદ રાખવું હોય તમે એનું નિમોનિક્સ બનાવી નાખો. પોસો કે મે એઝી આલે હા ક મ સી ગો, જે તમને મજા આવે. હા, જેમ તમને ચાંદી સોના જેમ યાદ રાખવું હોય, કેટરીના કાર માંગે અલ્ટો જેન ફરારી, એ જેમ તમને મજા આવે એમ. કરીના કાજુ માગે, જે મગાવ. મેઇન વસ્તુ એ છે તમને યાદ રહેવું જોઈએ. બરાબર ને? પછી તમે કેટરીના પાસે મગાવો કે ભાઈ જેની પાસે મગાવો એની પાસે. બરાબર ને? તમને જેમ યાદ રહે એમ. બરાબર ને? આ કેટરીના વાળું થોડુંક વધારે ફેમસ છે એટલે એ હશે. હા, જે તમને મજા આવે. 2, 8, 4 હોય તો જેની 4 હોય ને ભાઈ,
તાહિરભાઈ, જેની છેલ્લી કક્ષામાં 4 હોય ને એ મેળવે નહીં ને ગુમાવે નહીં, બરાબર. બાકી હોય અધાતું હોય, 4 આવતા હોય અધાતું હોય, પણ આપણે ચેક કરવું પડે એકવાર. પણ 4 વાળા છે એ જનરલી મેળવે નહીં ને ગુમાવે નહીં, બરાબર. પણ હોય અધાતું હોય, એના માટે છે એ ટેબલ આવે, એ ટેબલ આપણે યાદ રાખવું પડે. પીડીએફ આપણે મોકલી દઈશું બેટા, ને પીડીએફ મોકલી દઈશું. છેલ્લે 4 વાળા હોય એને આપણે યાદ રાખવો પડે. ચાલો પછી જુઓ, આયનીય સમીકરણ અને એના ગુણધર્મ બહુ જરૂરી છે. આયનીય સમીકરણ કોને કહેવાય? તો કે આયનોથી બને. Na છે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો Na પ્લસ બને, Cl છે 1 ઇલેક્ટ્રોન મેળવે તો Cl માઇનસ બને. ટૂંકમાં આને ગુમાવવા છે ને આને મેળવવા છે તો બેનું સેટિંગ પડે ને, એટલા માટે તે Na ને Cl ને બહુ મજા આવે એટલે NaCl બની જાય ને ભાઈ. અને NaCl માં શું છે, આ Na પ્લસ છે અને Cl માઇનસ છે, એટલે બે એકબીજા સાથે જોડાયેલા રહે. પ્લસ ને માઇનસ ને તો મજા જ આવે એકબીજા હારે, તો આ બે જોડાયેલા રહે. આવું પૂછાય છે, આ તમારે યાદ રાખવાનું. આ જે લખેલું છે ને આવા પ્રશ્નો પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય જુઓ, આયનીય સંયોજન અથવા વિદ્યુત સંયોજક સંયોજન. જો આયનીય સંયોજનનું બીજું નામ શું થાય? વિદ્યુત સંયોજક સંયોજન. એટલે શું થાય અને ઉદાહરણ આપી સમજાવો. તો આ સોડિયમ ક્લોરાઇડ કઈ રીતે બને એ તમારે સમજાવવાનું. સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ ઇલેક્ટ્રોન કોને આપશે? ક્લોરીનને. એટલા માટે સોડિયમ પોઝિટિવ આયન બનશે અને ક્લોરીન નેગેટિવ આયન બનશે. અને આ પોઝિટિવ અને નેગેટિવ આયન વચ્ચે આકર્ષણ હોય એટલે બે જોડાયેલા રહે, બરાબર. મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ એવી રીતે જ થાય. મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આવા 2 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે. 2 ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે. જો મેગ્નેશિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આવા 2 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા MgCl2 બને. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો આપેલા છે, એ ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાણા છે. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો એ ભૂતકાળમાં પૂછેલા છે. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો, ધન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે એ ઘન અને સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય પણ દબાણ આપતા તૂટી જાય. આયનીય સંયોજનના ભૌતિક ગુણધર્મો યાદ કરતા જજો. ધન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાથી આયનીય સંયોજન થોડા સખત હોય, સખત અને બરડ હોય, દબાણ આપતા તૂટી જાય, બરાબર. ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ શું કહે છે? ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ તો કે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ તોડવા માટે ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, એટલા માટે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય છે. દ્રાવ્યતા, આયનીય સંયોજનો એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય, પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય. વિદ્યુતનું વહન, એના વિશે ઘણું લાંબુ લચક લખાણ લખેલું છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન મુક્ત રહેલા વીજભારોના કણોના કારણે થાય અને એની ગતિશીલતાના કારણે વિદ્યુતનું વહન થતું હોય. એટલા માટે આનું જલીય દ્રાવણ છે એ વિદ્યુતનું સુવાહક હોય. અને સાથે સાથે પીગળેલી અવસ્થામાં, જો ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, પણ પીગળેલી અવસ્થામાં આયનીય સંયોજનો છે એ વિદ્યુતનું વહન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. કરે છે. પછી આવે ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓ છે આપણને કુદરતમાંથી મળે. કુદરતમાંથી મળે એવા તત્વો કે સંયોજનો જે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે એને ખનિજ કહેવાય. પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી, પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે એને ખનિજ કહેવાય. ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય તો તેને ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય, તેને ખનિજોને કાચી ધાતુ કહેવાય. બરાબર. કાચી ધાતુ કોને કહેવાય? તો કે જેની અંદરથી તમે વધારે માત્રામાં ધાતુ કાઢી શકો એને કાચી ધાતુ કહેવાય. આવી કાચી ધાતુઓને મેળવવા માટેની, કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. જેમ કે તમે જુઓ, આપણે આગળ પદ્ધતિઓ જોઈએ. ગેંગ એટલે શું થાય? ગેંગ એટલે શું થાય? તો કે ભાઈ આ ખાણમાંથી તમે કાચી ધાતુ કાઢો, એ કાચી ધાતુમાં ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય. આવી અશુદ્ધિઓને આપણે ગેંગ એવું નામ આપ્યું. અને આપણો ધંધો જ છે કે આ ગેંગને દૂર કરવું, એટલે કે અશુદ્ધિને દૂર કરવી. 3 પ્રકારની ધાતુઓનું વિભાજન આપણે કર્યું. જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. આ ત્રણેયનું કઈ રીતે આપણે નિષ્કર્ષણ કરી શકીએ ને એ હવે આપણે સમજવાનું છે. સૌથી પહેલા તમે જુઓ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું.
નીચે રહેલી ધાતુઓ છે ને એ ખૂબ જ નિષ્ક્રિય હોય. આ ધાતુઓ ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન કરીને ધાતુ સાથે છૂટી પડી શકે. ઉદાહરણ તરીકે આ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાય છે કે સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. કુદરતમાંથી ડાયરેક્ટ આપણને મર્ક્યુરી ન મળે. કુદરતમાંથી ડાયરેક્ટ આપણને મર્ક્યુરી ન મળે. આપણને આ મળે HGS એટલે સિન્નાબાર મળે. એને જ્યારે તમે હવામાં ગરમ કરો ત્યારે પહેલા એનો ઓક્સાઇડ બને અને આ ઓક્સાઇડને તમે વધુ ગરમ કરો ત્યારે મર્ક્યુરી છૂટું પડે. જો પ્રક્રિયા આખી આવી થઈ. આ HGS ને તમે ગરમ કરો એટલે એ બને HGO અને SO2 વાયુ છૂટો પડે. અને આ HGO ને વધુ ગરમ કરો ત્યારે એમાંથી આ Hg છૂટો પડે. આવી રીતે કોપર છે ને એ કોપર પણ સલ્ફાઇડના સ્વરૂપમાં મળે. કોપર પણ છે એ સલ્ફાઇડના સ્વરૂપમાં મળે. જો આ Cu2S એને તમે જ્યારે ગરમ કરો ત્યારે કોપર ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થાય. હવે આ જ જે મિશ્રણ છે એને વધુ ગરમ કરો એટલે એની અંદર Cu2S હાજર હશે અને Cu2S હાજર હશે અને Cu2O પણ હાજર હશે અને એમાંથી તમને મળશે કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ મળશે. બરાબર. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે થાય એ આપણે સમજવું છે. મધ્યમાં રહેલી ધાતુઓ કઈ કઈ ધાતુ મધ્યમાં રહેલી હોય? લોખંડ, ઝીંક, સીસુ, કોપર એ મધ્યમાં રહેલી હોય અને સામાન્ય રીતે સલ્ફાઇડ અને કાર્બોનેટના સ્વરૂપમાં મળે. અગાઉ આપણે જોયું હતું કે સલ્ફાઇડ અથવા ઓક્સાઇડના સ્વરૂપમાં મળે. ઓક્સાઇડના સ્વરૂપમાં જે મળે એને ગરમ કરો એટલે એનું રિડક્શન થઈ અને ધાતુ છૂટી પડે. તો અહીંયા જુઓ તમે 2 તબક્કા આપેલા છે. જે ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા એના કરતાં ઓક્સાઇડમાંથી મેળવવી વધારે સરળ છે. એટલે આપણે શું કરીએ, સલ્ફાઇડ મળે કે કાર્બોનેટ મળે એને પહેલા ઓક્સાઇડમાં ફેરવીએ અને ઓક્સાઇડને ગરમ કરીને એનું રિડક્શન કરીને ધાતુ કાઢીએ. બરાબર. તો જુઓ, ઝીંકના અયસ્ક માટે ભૂંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય. જો સલ્ફાઇડના સ્વરૂપમાં મળે, સલ્ફાઇડના સ્વરૂપમાં, તો એનું ભૂંજન કરવું પડે. બરાબર. સલ્ફાઇડના સ્વરૂપમાં મળે તો એનું ભૂંજન કરવું પડે. હવે આ ભૂંજન અને ઓક્સિડેશન કોને કહેવાય યાદ રાખજો. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવાની. વધુ માત્રામાં હવા, જો વધુ માત્રામાં હવા, તો આ પદ્ધતિને ભૂંજન કહેવાય. બરાબર. અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરવાની. ટૂંકમાં 2 વખતે તમારે ગરમ જ કરવાની ધાતુને, પણ સલ્ફાઇડને તમારે વધુ હવાની હાજરીમાં ગરમ કરવાની છે અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ઓછી મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરવાની છે અને એ બંને છે ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. જેમ કે જો સલ્ફાઇડને વધુ માત્રામાં, આ વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં તમે ગરમ કરશો તો ઝીંક ઓક્સાઇડ મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. એવી રીતે ઝીંક કાર્બોનેટને તમે મર્યાદિત હવા, અહીંયા મર્યાદિત માત્રામાં ઓક્સિજનની હાજરીમાં તમે જ્યારે એને ગરમ કરશો તો ઝીંકના ઓક્સાઇડ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. કાર્બોનેટ છે ને તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. અહીંયા સલ્ફાઇડ છે તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. અને જ્યારે તમે આ ઓક્સાઇડને કાર્બનની હાજરીમાં ગરમ કરશો એટલે કોક વડે તેનું રિડક્શન કરશો તો અહીંયા કાર્બનનો મોનોક્સાઇડ બની જાય અને ઝીંક ધાતુ છે એ છૂટી પડી જાય. આપણો ધંધો શું છે? આપણો ધંધો આ છે કે આપણને મળશે સાહેબ ZnCO3, આપણને મળશે ZnS અને એમાંથી આપણે જોઈએ છે Zn, એમાંથી આપણે જોઈએ છે Zn. આ બેમાંથી છે ને એ ZnO બનાવવું સહેલું છે. આ બેમાંથી ZnO બનાવાય ને એમાંથી Zn બનાવાય. ZnCO3 કાર્બોનેટમાંથી છૂટા પાડવા માટે શું કરીએ? કેલ્સિનેશન. યાદ રાખો, કાર્બોનેટ કેલ્સિનેશન. બરાબર. કાર્બોનેટ ને કેલ્સિનેશન યાદ રાખો. અને સલ્ફર દૂર કરવા માટે ભૂંજન. સલ્ફર હોય તો વધુ માત્રામાં હવા અને કાર્બોનેટ હોય તો મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરાય. ઘણા સક્રિય ધાતુઓનો ઉપયોગ કરી શકાય. સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, આનો પણ તમે ઉપયોગ કરી શકો. જો અહીંયા મેંગેનીઝ ઓક્સાઇડને એલ્યુમિનિયમની હાજરીમાં ગરમ કરો તો આ મેંગેનીઝ છૂટું પડશે. બરાબર. અને Al2O3 અને ઉષ્મા છૂટું પડશે. થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય? થર્મિટ પ્રક્રિયા એટલે થર્મિટ પ્રક્રિયા કોને કીધું આપણે? તો કે ભાઈ અમુક વિસ્થાપન પ્રક્રિયાઓ એટલી બધી ઉષ્માક્ષેપક હોય કે ધાતુઓ છે ને એ પીગળેલી અવસ્થામાં છૂટી પડે. ધાતુઓ પીગળેલી અવસ્થામાં છૂટી પડે. જો વધુ સક્રિય ધાતુઓને ઓછી સક્રિય ધાતુઓ ના તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે.
વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ છે ને એ પીગળેલી અવસ્થામાં મળે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. થર્મિટ પ્રક્રિયા એટલે એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા જેમાં મુક્ત થતી ધાતુ એ પીગળેલી અવસ્થામાં મળે, કારણ કે એ ખૂબ ઉષ્માક્ષેપક હોય. હવે આવી રીતે જ્યારે આપણે આયન 3 ઓક્સાઇડ એની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરીએ ને, ત્યારે એલ્યુમિનિયમ છે આયનને વિસ્થાપિત કરે. પણ આ પ્રક્રિયા ખૂબ ઉષ્માક્ષેપક હોવાથી જો આ લખવું ફરજિયાત છે. જે વિદ્યાર્થીને 80માંથી 80 માર્ક લેવા છે એને આવી નાની નાની બાબત ખબર હોવી જોઈએ કે આ થર્મિટ પ્રક્રિયામાં જે આયન લોખંડ ઉત્પન્ન થાય એ પીગળેલી અવસ્થામાં, એટલે જો અહીંયા લિક્વિડ લખ્યું અને Al2O3 છે એ સોલિડ લખ્યું અને સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. તો આવી પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાઓ અને મશીનની તિરાડોના ભાગોને જોડવા માટે થાય. રેલવેના પાટાઓ એને વેલ્ડિંગથી ન જોડે, એને આ થર્મિટ પ્રક્રિયાથી જોડે. શું કરે તો કે એની અંદર છે Fe2O3 એને ભરી દે અને એની અંદર એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવે. એટલા માટે આ એલ્યુમિનિયમ છે આયનને વિસ્થાપિત કરી અને Fe છૂટો પડી જાય અને Al2O3 બની જાય. બરાબર. સક્રિયતા શ્રેણીમાં ટોચમાં રહેલી ધાતુઓ છે એ ખૂબ સક્રિય હોય, એને કઈ રીતે નિષ્કર્ષણ કરવું એના માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે. સક્રિયતા શ્રેણીમાં ટોચમાં રહેલી ધાતુઓના નિષ્કર્ષણ માટે એમાં શું કરવાનું તો કે સોડિયમ, મેગ્નેશિયમ ને કેલ્શિયમ એના પીગળેલા ક્લોરાઇડ લેવાના. સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ એના પીગળેલા ક્લોરાઇડ લેવાના અને પીગળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરશો તો આ ધાતુઓ તમને મળશે. વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઋણ વીજભારી ધ્રુવ પાસે જમા થાય. જો ધાતુ છે એ ક્યાં જમા થાય તો કે ઋણ વીજભાર પાસે જમા થાય. કેમ ઋણ વીજભાર પાસે જમા થાય તો કે ધાતુઓ છે ને, ધાતુઓ એ પોઝિટિવ આયન બનાવે. પોઝિટિવ આયન ક્યાં જાય તો કે એ ઋણ વિદ્યુત ભાર પાસે જાય. એ કોની પાસે જાય? ઋણ વિદ્યુત ભાર પાસે જાય. ઋણ વિદ્યુત ભાર પાસે નહીં, ઋણ વિદ્યુત ધ્રુવ પાસે જાય. બરાબર. તો અહીંયા આગળ પ્રક્રિયા કઈ થાય તો કે કેથોડ ઉપર શું થશે તો કે ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવશે. ધાતુઓ છે કેથોડ ઉપર ધાતુઓ ઇલેક્ટ્રોન મેળવશે એટલે આ ધાતુ છે એ છૂટી પડશે. અને એનોડ ઉપર શું થાય? એનોડ ઉપર આ 2Cl છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીન વાયુ અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર. આ પ્રક્રિયા હમણાં આપણે સમજીએ. આવી નવી પ્રક્રિયા આપણે છે ક્લોર આલ્કલી પ્રક્રિયામાં સમજ્યા હતા. હવે આ વાત થઈ છે ની તો કે વધુ સક્રિય ધાતુને કઈ રીતે મેળવવી. વધુ સક્રિય ધાતુને મેળવવા માટે તમારે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એના પીગળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાનું છે. પીગળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાનું છે. ધન એને કહેવાય એનોડ, ધન ધ્રુવ એને કીધું એનોડ અને ઋણ ધ્રુવ એને કીધું કેથોડ. બરાબર. હવે જો ધાતુઓનું શુદ્ધિકરણ કરવું છે આપણે. એટલે ભાઈ ધાતુ તો આપણને મળી ગઈ પણ એની અંદર હજી કેટલીક અશુદ્ધિઓ છે. અશુદ્ધિને દૂર કરવા માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ થાય. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કઈ રીતે થાય તો કે સાહેબ એનોડ ઉપર અશુદ્ધ ધાતુ લઈ લ્યો અને કેથોડ ઉપર શુદ્ધ ધાતુ લઈ લ્યો. ઉદાહરણ તરીકે આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો કોપરના શુદ્ધિકરણ માટે તમે અહીંયા એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લો. એસિડિક કોપર સલ્ફેટ એનું દ્રાવણ લઈ લો. બરાબર. એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ લો. આ કોપર સલ્ફેટના દ્રાવણની સાથે ધન ધ્રુવ તરીકે તમે અશુદ્ધ કોપરની પટ્ટી રાખો અને ઋણ ધ્રુવ તરીકે તમે શુદ્ધ કોપરની પટ્ટી રાખો. અશુદ્ધ ને ક્યાં રાખવાના? અશુદ્ધ એનોડ. જો અહીં યાદ રાખો, એનોડ છે એને અશુદ્ધમાં અને શુદ્ધ છે એને કેથોડમાં. કેથોડ એટલે ઋણ અને એનોડ એટલે ધન. બરાબર. હવે આ CuSO4 ના દ્રાવણમાં શું હશે તો કે અહીંયા આગળ છે એક ઇલેક્ટ્રોન. અહીંથી જો ઇલેક્ટ્રોન છે આ તરફ જશે. અહીંયા ઇલેક્ટ્રોન આ રીતે આવતા હશે. ઇલેક્ટ્રોન ની દિશા અહીંયા બતાવી. Cu2+ છે એ ક્યાં જાય તો કે પ્લસ હોય એ માઇનસ બાજુ જાય. એટલે આ પ્લસ છે એ માઇનસ બાજુ ભેગા થશે. આ પ્લસ છે એ માઇનસ બાજુ ભેગા થાય અને અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવી લે અને ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુ બની અને અહીંયા જમા થતા જાય. એનું સમીકરણ જો અહીંયા લખ્યું છે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય. એનોડ ઉપર આ કોપર છે એ બનશે કોપર 2+ અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એનોડ ઉપર ઓક્સિડેશન, એનોડ ઉપર Cu છે એ Cu2+ અને કોપર મુક્ત કરશે. અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો કે આ Cu2+ છે એ કેથોડ ઉપર જઈને ઇલેક્ટ્રોન મેળવી લેશે અને અહીંયા છે એ કોપર બનશે.
આ કોપર કેવું હશે? શુદ્ધ કોપર હશે. અહીંયા આગળ છે કોપર કેવું હશે? તો કે અશુદ્ધ કોપર હશે. તો ટૂંકમાં આ બે પ્રક્રિયા ભેગી મળીને શું થાય? તો કે અહીંયા આગળ અશુદ્ધ કોપર હતું, અશુદ્ધ કોપર હતું, જે પ્રક્રિયાના અંતે આપણને શુદ્ધ કોપર મળ્યું. પ્રક્રિયાના અંતે આપણને શુદ્ધ કોપર મળ્યું. અહીંયાથી કોપર છે એ કોપર 2+ બને અને ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ ઇલેક્ટ્રોન પરિપથમાં અહીંયા જાય. આ કોપર 2+ છે અહીંયા પહોંચે, કોપર 2+ દ્રાવણમાંથી, અને ઇલેક્ટ્રોન મેળવી અને ઘન સ્વરૂપ કે કોપર આની ઉપર જમા થતું રહે. અહીંયા આગળ કોપર 2+ છે એ જ અહીંયાથી અહીંયા જઈ શકે, અને બાકીની જે અશુદ્ધિઓ છે એ જઈ શકશે નહીં. એટલે અશુદ્ધિઓ અહીંયા એનોડની નીચે ભેગી થાય. અશુદ્ધિઓ ક્યાં ભેગી થાય? એનોડની નીચે ભેગી થાય. એટલા માટે એને એનોડિક પંક એવું નામ આપ્યું. એનોડની નીચે જમા થાય ને એટલા માટે એને એનોડિક પંક એવું નામ આપ્યું. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય. દ્રાવ્ય અશુદ્ધિઓ જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ આવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે છે એ કાદવ સ્વરૂપે જમા થઈ જાય. એને એનોડિક પંક કહેવાય. એનોડિક પંક કોને કહેવાય? તો કે અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એ પાત્રના તળિયે જમા થઈ જાય એને આપણે કીધું અશુદ્ધિઓ, એનોડિક પંક. ક્ષારણ કોને કહેવાય? તો કે ચાંદીની વસ્તુઓને તમે હવામાં ખુલ્લી રાખો તો એ કાળી પડી જાય. એનું કારણ યાદ રાખજો. ચાંદીની વસ્તુઓ છે હવામાં અને સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડ બનાવે, Ag2S બનાવે. યાદ રાખજો. ચાંદીના કોઈ વસ્તુ છે એ કાળી બને એનું કારણ શું છે? ચાંદીની કોઈ વસ્તુ છે એ કાળી બને એનું કારણ શું? ચાંદીની વસ્તુઓ છે એ કાળી પડવાનું કારણ ઓક્સિજન નથી. એ કાળી પડવાનું કારણ છે સલ્ફાઇડ છે, Ag2S બનાવે. એવી રીતે જ્યારે કોપર છે હવામાં રહેલા ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ધીરે ધીરે ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે એ કોપર કાર્બોનેટ છે, CuCO3. એ કોના આરે પ્રક્રિયા કરે? તો કે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ આરે પ્રક્રિયા કરે. લોખંડને ભેજવાળી હવામાં રાખો તો એ ભેજ સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને Fe2O3 XH2 આવું બનાવે. બરાબર. આ બધી પ્રક્રિયાઓ ઉપરથી આપણે ક્ષારણ એના વિશે એવું જોઈ શકીએ કે અલગ અલગ ધાતુઓમાં અલગ અલગ તત્વો સાથે પ્રક્રિયા થવાથી ક્ષારણ થાય. આયનનો, લોખંડનો કાટ કેવો હોય? તો કે કથ્થાઈ રંગનો હોય. ચાંદીનો કાટ કેવો હોય? તો કે કાળા રંગનો હોય. કોપરનો કાટ કેવો હોય? તો કે લીલા રંગનો હોય. બરાબર. અને એને બચાવવા માટે તમે શું કરી શકો? રંગ લગાવી શકો, તેલવાળી સપાટી કરી શકો, ગ્રીસ લગાવી શકો, ગેલ્વેનાઇઝિંગ કરી શકો, ક્રોમ પ્લેટિંગ કરી શકો, એનોડીકરણ કરી શકો અને મિશ્ર ધાતુઓ છે બનાવી શકો. કઈ રીતે આપણે એને અટકાવી શકીએ? મિશ્ર ધાતુ. આ મિશ્ર ધાતુની અંદર થોડો ડેટા છે, એને આપણે યાદ રાખવો પડે. કઈ કઈ મિશ્ર ધાતુઓને ભેગી કરીને શું બનતું હોય. મિશ્ર ધાતુઓમાંથી મર્ક્યુરી હોય તો એને એમાલ્ગમ કહેવાય. આ બધી વસ્તુ થોડીક થિયરી વાળી, એને વાંચીને તમારે યાદ રાખવું પડશે. સોનાની શુદ્ધતાને માપવા માટે આપણે શું બનાવ્યું? તો કે એને કેરેટ એકમની અંદર માપવામાં આવે. સોનું 24 કેરેટ સોનું છે એના તમે ઘરેણા ન બનાવી શકો કારણ કે નરમ હોય. એટલા માટે એની અંદર થોડું છે એ ચાંદી અથવા કોપર મિશ્ર કરવામાં આવે. એને 22 કેરેટ સોનું કહેવાય. 22 કેરેટ સોનું એટલે 22 ભાગ છે એ શુદ્ધ સોનું હોય અને 2 ભાગ છે કોપર અથવા ચાંદી હોય. બરાબર. તો આ દરેક ટોપિક એની ચર્ચા આપણે કરી. આ ત્રીજા ચેપ્ટરની અંદર જેટલું તમે રિવિઝન કરશો એટલું વધારે તમને ખ્યાલ આવશે. બરાબર. તો અહીં સુધી ક્લિયર છે બધાને? PDF પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.